પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અહીંથી પસાર થાય છે નેશનલ હાઈવે 48। અહીં કેટલીક સમસ્યાઓને લઈ યાત્રાળુઓ અને વેપારીઓને પડી રહી છે પરેશાની, જેને લઈ સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો। નેશનલ હાઈવે ઊંચાણવાળા વિસ્તારમાં હોવાથી મંદિર તરફ જવાના રસ્તા પર બજાર વિસ્તારમાં પાણી ભરાય છે, જેને લઈ વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે। આ સમસ્યાનું નિરાકરણ લાવવા સાંસદે પણ માંગ કરી તો હાઈવે પર શામળાજી ભગવાનની પ્રતિકૃતિ સાથેનું સાઇનબોર્ડ લગાવવા પણ માંગ કરાઈ। તો હાઈવે પર ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડના સમારકામની પણ સાંસદે માંગ કરી। સર્વિસ રોડ પર નબળા પેવર કામને લઈ તેની હાલત ભંગાર થઈ ગઈ છે, તો હાઈવે પર ખાડાઓને લઈ તે જોખમી બની ગયો છે, તેનું તુરંત જ સમારકામ કરવાની માંગ કરાઈ। ત્યાં આગાડી આજુબાજુના સર્વિસ રોડ ઉપર ખાડા પડી ગયા હતા અને બ્રિજ પર પણ ખાડા પડ્યા હતા। એની રજૂઆતો મારી પાસે વારંવાર આવી હતી, એટલે મેં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરવા સારું પત્ર લખીને જણાવ્યું હતું કે આ ખાડા સત્વરે પૂરા કરાય અને જનતાને પડતી જે મુશ્કેલી છે એ દૂર થાય, એના માટે મેં લેખિત રજૂઆત કરી દીધી છે અને ટૂંક સમયમાં ખાડા પૂરવાનું કામ શરૂ થઈ જશે।